લીંબાયતમાં રવિવારની મોડી રાત્રે દારૂના ધંધાને લઈને લાશપોર જેલમાં થયેલો ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો હતો। ગોરખ ધોબી તેમજ તેના બે પુત્રોએ ગણેશ માંજરાને જાહેરમાં રહેસી નાખી ફરાર થયા હતા, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા। રવિવારે મોડી રાત્રે લીંબાયત વિસ્તારમાં દારૂના અડ્ડાના કારણે એક કિશોરનું મોત નીપજવા પામ્યું હતું। દારૂના ધંધા કે અદાવતમાં કેટલાક માથાભારે શખ્સોએ દારૂના અડ્ડાની મગજમારી કરી કિશોર પર હથિયારો વડે હુમલો કરી નાસી ગયા હતા। લીંબાયત વિસ્તારમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે। આ દારૂના ધંધા અને અડ્ડાના કારણે કેટલાક શખ્સોની લીંબાયતના સંજયનગર પાસેના આસપાસ એકના વિસ્તારમાં સામસામે બોલાચાલી થવા પામી હતી। જોતજોતામાં બોલાચાલી વાતાવરણ ઉગ્ર બનતા ગણેશ માંજરા નામના કિશોરનો માથાભારે શખ્સોએ ઘાતક હથિયાર વડે તૂટી પડી હત્યા કરી નાસી છૂટ્યા હતા। ગણેશ માંજરાના મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી। દારૂના ધંધા અને અદાવતમાં હત્યા થતા લીંબાયત પોલીસ દોડતી થઈ હતી। આખરે ગણેશ માંજરાની હત્યાની ફરિયાદ નોંધી લીંબાયત પોલીસ હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, જેમાં હત્યાના આરોપી રાકેશ ઉર્ફે રાકેશ કાલ્યો, ગોરખ દુવાજી અને વિશાલ ઉર્ફે કૃષ્ણા ગોરખ દુલાજી મળી પિતા સહિત બે પુત્રો સાથે 3 જેટલા હત્યારાને ઝડપી પાડ્યા હતા। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।